વડોદરા શહેરના અકોટામાં જૈન દેરાસરમાંથી 540 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાઓ, ચક્ર, ડાયમંડની માળાઓ, ઘુમ્મટની ચોરી થઈ હતી, જેનો પર્દાફાશ પોલીસે કર્યો છે। એક સપ્તાહ અગાઉ અકોટા વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાંથી પંચધાતુની સુમતિનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમાઓ, ચક્ર, ડાયમંડની માળા, મુંગુટ સહિતના કિંમતી આભૂષણોની ચોરી થઈ હતી। ઘટનાને લઈને અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ચોરીના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી શહેર ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી। પીઆઈ એસ.એમ. ગામિત, પીઆઈ ડી.જે. ચુડાસમા અને પીઆઈ આર.એસ. ગોહિલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દાહોદ જિલ્લાના વિજય સંગાડા, ધર્મેશ માવી અને સુનિલ ડાંગીને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી ચોરીના પ્રાચીન મૂર્તિઓ, આભૂષણ સહિત રૂપિયા 2.70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। વડોદરાના જૈન સમાજમાં ચોરીની ઘટનાને લઈને ચિંતા ફેલાઈ હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે માત્ર એક જ સપ્તાહમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। 4 દિવસ પહેલાં અકોટા પોલીસ સ્ટેશનની હદમાં પ્રતાપભાઈ શાહ કે જે પોતાનું મકાન બનાવી રહ્યા હતા અને મકાનની નીચે જ એમણે મંદિર બનાવેલું છે। એ મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ જૈન સમુદાયની મૂકેલી અને કેટલાક આભૂષણો મૂકેલા હતા। એની કોઈ ચોર ઇસમે ચોરી મતલબની ફરિયાદ 30 તારીખે જ અકોટા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલી, કેમ કે આ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો વિષય હતો। સાથોસાથ ભગવાનની ચોરી એક ચર્ચાસ્પદ વિષય બન્યો હતો, જેના અનુસંધાને વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ કામમાં લાગેલી। જુદી જુદી ટીમો જુદા જુદા કામમાં વણાયેલી રહેલી। એમાં ખાસ કરીને એ ચોક્કસ સમય અમને આ રાત્રિનો 30 તારીખના રાત્રિનો 1:06 થી 2:45 સુધીના આ સમયગાળામાં એક શંકાસ્પદ મોટરસાઇકલ ધ્યાને આવેલું અને આ મોટરસાઇકલ કેમ કે અંધારાનો સમય હોવાથી એનો નંબર આઈડેન્ટિફાઈ કરવો મુશ્કેલ હતો, જેથી અમે આ મોટરસાઇકલને શોધવા માટે વડોદરા શહેર અને તેની આજુબાજુના હાઈવેના લગભગ 100 જગ્યાઓના સીસીટીવી અમે શોધ્યા હતા અને અમને એક ચોક્કસ નંબર મળેલો અને આ ચોક્કસ નંબર આધારે આ વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરેલો અને એમાં વ્યક્તિઓ સીસીટીવી ફૂટેજ તેમજ અમારું ઇન્ટેલિજન્સ માધ્યમથી વ્યક્તિઓ, આરોપીઓ કોણ છે એ નક્કી થયેલું। આજ રોજ એ વ્યક્તિઓ આ જ સરસામાન લઈને એ નીકળી રહ્યા છે અને મોટરસાઇકલ સાથે નીકળી રહ્યા છે। એ બાતમી આધારે આજે અમે એમને રાઉન્ડ અપ કર્યા છે અને એમની પાસેથી અમે આ ચોરીનો પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરેલો છે। હવે આ આરોપીઓ ત્રણે દાહોદના વતની છે। ચીલાકોટા ગામ અને એની આજુબાજુના આ 3 વતની છે। વિજય ભુરાભાઈ સંગાળા, બીજો ધર્મેશ કાળિયાભાઈ માવી, ત્રીજો સુનિલ છતરભાઈ ડાંગી। આ ત્રણેય જણા અહીંયા વડોદરા શહેરની અંદર સેન્ટિંગનું અને જે કામ કરતા હોય છે એ કામ સાથે સંકળાયેલા છે। એમાંનો આ એક આરોપી સુનિલ ડાંગી જે છે કે જે આ જ ફરિયાદીના ઘરની અંદર અઠવાડિયા પહેલાં એ સેન્ટિંગનું કામ અર્થે આવેલો જ હતો અને એને આ જગ્યા જોયું મંદિરની અંદર અને આ આભૂષણો જોઈને એ લલચાયેલો અને આ લાલચના ભાગરૂપે એના મિત્રોને એણે વાત કરી કે ભાઈ આ ભગવાન સોનાના છે, એના આભૂષણો સોનાના છે અને આપણને મોટી રકમ મળશે, જેના કારણે એમણે આ પ્લાન બનાવ્યો અને ત્રણેય ભેગા થઈ અને રાત્રિના 30 તારીખના રાત્રિના મોટરસાઇકલ પર આવી અને આ ગુનાને અંજામ આપ્યો હતો। અને કેમ કે અમે અમારી લગભગ 6 ટીમો આ કામમાં લાગેલી અને છેલ્લા 3 દિવસથી સતત આ મોટરસાઇકલની શોધમાં રહેલી અને મોટરસાઇકલના માધ્યમથી આ 3 ઈસમો સુધી અમે પહોંચ્યા છે। આ ત્રણેય ઈસમો
દાહોદ જિલ્લાના વતની છે અને આ મજૂરી અર્થે વડોદરા શહેરની અંદર બે આરોપીઓ જે છે છેલ્લા 3 વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છે અને એક આરોપી જે છે એ છેલ્લા 3 મહિનાથી અહીંયા કામ કરી રહ્યો છે. આ લોકો નાની મોટી સેન્ટિંગનું, પ્લાસ્ટરનું ને એ બધું કામ કરી રહ્યા છે. અમારી આપણા માધ્યમથી અપીલ છે કે આપણા ઘરની અંદર કોઈ પણ અજાણ્યા માણસને આપણે બોલાવીએ તો સાથે સાથે એનું આઈડી પ્રૂફ લઈએ, એ વ્યક્તિ કોણ છે એ લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરીએ અને જેના કારણે આવી ઘટનાઓથી આપણે